તો હવામાન વિભાગે કડકડતી ઠંડીના એંધાણ આપ્યા છે। કાશ્મીર હિમાચલમાં સતત હિમવર્ષાની અસર જોવા મળી છે। કાશ્મીરના ગુલમર્ગમાં બરફવર્ષા થઈ છે। લદ્દાખના જોજીલા પાસ પર બરફ જામી ગયા છે, બરફના થડ જામી ગયા છે। હિમાચલ પ્રદેશમાં ઊંચા પહાડી વિસ્તારોમાં સતત બરફવર્ષા થઈ રહી છે। અનેક સ્થળે સરોવર, નદી, ઝરણા ભીજી ગયા છે। શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીએ પહોંચ્યું છે, ત્યારે પહેલગામમાં 0.3 ડિગ્રી, ગુલમર્ગમાં 0.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હિમાચલના ઉચ્ચ પર્વતીય ક્ષેત્રોમાં તાપમાન -માં પહોંચી ગયું છે। બરફવર્ષાને કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ ઠંડીમાં વધારો થવાનો છે। એટલે કે જે રીતે અત્યારે બરફવર્ષાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારબાદ હવે અન્ય રાજ્યોમાં પણ ગુલાબી ઠંડી મહેસૂસ થઈ રહી છે। જોકે આગામી સમયમાં કડકડતી ઠંડીનો સામનો પણ લોકોએ કરવો પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। કારણ કે હિમાચલ પ્રદેશ અને સાથે જ કાશ્મીરમાં અત્યારે જ બરફવર્ષા શરૂ થઈ ગઈ છે। અવિરત બરફવર્ષાને કારણે ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે। કેટલાક વિસ્તાર એવા છે જ્યાં બરફના થડ જામી ગયા છે, જેને જોતા હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિઝનમાં ઠંડી વધારે પડી શકે છે।